ભૂલો જાય એ ભોલા. અલ્યા વાસુ લે ચોજી ના લે. અલ્યા હા હરીમ ગયો તો. એવું છે ભાઈ આગળ આગળ. બાઈકમાં મેં ચોજી ના શું કેતો હતું? હા હરીમ ગયો તો યાર. હારીમ જી ના એમ? સરસ 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 લે. શું કેતા હારીવા બધા મજામાં? મજા કરે હારી વાળા. સરસ લે. હા હરીમ જઈ ગયો પણ આરું બધું જબરું થયું યાર આ વખતે તો. ચમુજી. અરે કોઈ વાત કરવા જેવી જ નહીં. એ બોલા ઉભો રે એક મસ્ત વાત. બોલ બોલ. રમણભાઈ છોકરા લગન. ક્યારે? આ બેદા પહેલી. શું વાત કરે? તને કંકોત્રી નહીં આવી? એટલે કંકોત્રી ભલે ના આવી હોય આપડા તો ખાસ ભાઈબંધ છે યાર. મારા કંકોત્રી જવું પડશે માર તો યાર. તો મારાય ખાસ ભાઈબંધ છે યાર. મારે આવવું હતું મને જવાનું હોય ત્યારે કહેજે. બધા કંકોત્રી આવી ખરા પેલા એટલે ભલે કંકોત્રી ના આવી હોય માણસ તો આ કામની દોડાદોડીમાં ને બધા લગ્ન પ્રસંગની દોડાદોડીમાં ભૂલી ગયા છે. બુઢા કંકોત્રી વગર ના જવાય મારી વાત સમજ. જો કંકોત્રી આવે તું મને કે આપણે બંને હંગાત જઈશું. એટલે મારે બહુ ખાસ સંબંધ છે ઘર જેવા. એટલે મારા કંકોત્રીની જરૂર નહીં બરાબર છે. મને એ કહેવાનું ભૂલી ગયા છે ઉતાવળમાં બરાબર પણ મારી ફરજ આવે એટલે મારે જવું પડશે. જો બોલા કંકોત્રી ના આવી હોય ફોન ના આવ્યો તો ના જવાય સમજ. અરે વાત તારી બરોબર છે પણ આ મારા ઘર જેવા સંબંધ છે ને એ માણસનો સ્વભાવ હું ઓળખું છું. એ એટલા પોઝિટિવ વ્યક્તિ છે કે જેની વાત ના થાય અને મારે એમનામાં જવું જ પડશે. એ કહેવાનું એમને મન રહી ગયું હશે. તારી સાચી વાત પણ યાર ઇન્ફોર્મ વગર ચોઈ જવાનો કીધા વગર ચોઈ જવાનું એ તો વિચાર કર બુઢા. અરે એવું નહીં યાર એ માણસ મને કીધા વગર રહે જ નહીં. મને એટલો ગળે સુધી વિશ્વાસ છે પણ કંઈક કામમાં ભૂલી ગયા છે પણ મારી ફરજ છે કે આપણા ઘરના પ્રસંગમાં આપણે હાજરી આલવી પડે. આ મૂર્ખાના કેવી રીતે સમજાવું કે મારીને હંગાત લઈ જાય નહીં. હું હંગાત નહીં તો મારી આબરૂ કાઢશે યાર. એટલે ભોલા કંકોત્રી નહીં તો ના જવાય બુઢા તું સમજ તો ચમ નહીં. અરે એવું નહીં પણ મારા ઘર જેવા સંબંધ છે યાર. તારી સાચી વાત હું ના નહીં પાડતો. હવે એ માણસથી કદાચ રહી ગઈ હશે યાર એમનાથી તો મારે જવું તો પડે ને યાર. મારી ફરજ છે યાર. તારી સાચી પણ કંકોત્રી નહીં ફોન નહીં યાર. યાર જવું તો પડે યાર. એમાં ના ચાલે યાર. સાચી વાત તારી. તું ફોન લગાય ને. ફોન ઉભો લગાવું. બંધ બતાવે લ્યા. ના હોય યાર. હા બંધ છે. ફરીથી લગાય ને યાર કંકોત્રી એમને મોકલાઈ જ હોય યાર મને ખબર હોય. કંકોત્રી તો આલી હે પણ આના લઈ નહીં જો હું કરું ખબર નહીં પડતી હવે મને. એટલે હજુ નહીં લાગતું યાર સ્વિચ ઓફ જ છે. રમણભાઈ યાર મને પ્રસંગમાં ભૂલો નહીં યાર. મને એટલી ખબર રમણભાઈ મને ફોન કર્યા વગર કે મારા કંકોત્રી મોકલાયા વગર રહે નહીં યાર. પણ કંઈક કામમાં પ્રસંગની દોડાદોડી ભૂલી ગયા છે. બાકી માણા યાર અમે યાર ભેગું ખાવા વાળા એટલે અમને તો ખબર જ સ્વભાવની. લે બોલા મારે કપડા લેવા જવું છે. તાર લેવાના કપડા? કપડા તો મારે ઈચ્છા લેવાની. ભલે પ્રસંગમાં તો જવાય કે ના જવાય પણ કપડા તો લઈ લેવું. કપડા આપણે લઈ લઈએ. બોલા કપડા ક્યાંથી લઈશું યાર? અરે જોરદાર શોરૂમે તને લઈ જવું. તો કઈ આ બાજુ નવો ખુલ્યો જોરદાર શોરૂમ કપડા હારા મળે ને? અરે જોરદાર કપડા પબ્લિક કપડા જોવા આવે એવો શોરૂમ છે. ચલો લેતા. અહીંયા નવો ખુલ્યો. એવું છે
પેન્ટો બતાવો ને. સાહેબ આ આપણે રહેશે 1103 જે બાર ઓફર લાગેલા છે. આ તમને પડે છે 1000 માં 2. આંટેન ફંકી જે તમારે ગમે આ મળી જાય બધા. મારે તો બધા ફંકી જ જોવાના. આ તમને આ ભાઈને છે ને મને સાદા બતાવો, ફાટેલા ના જોઈએ. તમને કોટન માં પણ મળી જાય અને ફોર્મલ કહો તો ફોર્મલ માં પણ મળી જાય. આ કોટન માં આવશે. તમે ફોર્મલ કહો તો પછી ફોર્મલ માં તમને બધા કલર ઓપ્શન પણ મળી જાય અને સાઈઝ પણ મળી જાય. 36 સુધી સાઈઝ મળી જાય તમને. આ જો આ ફોર્મલ ફેબ્રિક આવશે. તારા આવા લેવા હોય તો લે, મારા તો ફંકી જ જોઈએ ભાઈ. મને ફંકી બતાવો તો સારા જે આયા પણ ભૂલા આવા જ નહીં યાર. ભાઈ. મારા આવા મને નહીં ગમતા. મને તો અત્યારે જે ફેશન ચાલે છે ફંકી ની, એ ફંકી જ જોઈએ. હું તો ફંકી જ લઈ. તારા આવા લેવા જ લે. મને ભાઈ ફંકી બતાવો. આવી જાય. હા, અત્યારે ફેશન આની છે, ફંકી નહીં યાર. જો એટલે પણ ગાંડા ફંકી તારી સાચી વાત હે, પણ આપણે ગામડે જવાનું. આજે મારા ગામડે જવાનું બરોબર હે. બેસિક માં લો. પણ આ ફંકી ની પેટર્ન જો આપણે રોજ ફંકી જ પહેરીએ. એટલે વાળા છે રીતે સમજાવવું યાર. કંકોત્રી તો આલી રમનજીએ, અને આ ફંકી પહેરીને આવશે તો મારી આબરૂ કાઢશે યાર. અને ગામડા મને ખબર પડે સિટીમાં ચાલે, ગામડામાં ના ચાલે યાર. એનું કોક તો કરવું પડશે મારા. એટલે અત્યારે આની ફેશન છે પણ એક કામ અને બધા આ જ પહેરે છે. તારી સાચી, પણ આ સાદા લઈ લઈએ. આ ફંકી કરતા સાદું સારું. પણ અત્યારે જે બજારમાં ચાલે છે, જે ફેશન છે એ લેવાય ને યાર. પણ આ તો ઘરમાં પહેરવા લેવાના ને. ના ના, મારા લગ્નમાં પહેરવા માટે લેવાના યાર. એટલે મારે આને લોચા યાર. આ તો લગ્નમાં આવવાનું કે અને કહીને હું તો પછતા એવું લાગે. ભાઈ આ પેક કરી દો આપડાના. હજુ કોઈ શર્ટ ટી શર્ટ તમારે જે ગમે આખો શર્ટ એ આપણો ફંકી સેટ થાય ને એવો જ કાઢવા જો. હો ભાઈ આપણે આ સારું છે સાદું, આના પેક કરી દો. સારા મસ્ત પેન્ટ છે યાર. ઓકે. તારા આ લીધું તે હા, અરે પેન્ટ કેટલા મસ્ત મસ્ત છે આમના ત્યાં યાર. સારું ભાઈ. આ પેક કરી દો. આપણે સર બતાવી દો ખાલી. પ્લેનમાં જ બતાવો સાદો આપણે. આમના જો ફંકી ના બતાવો. આપડે ફંકી જ જોઈએ હો બધું. એટલે તારું આ બાજુ કાઢે ત્યાં ઉપર ને યાર. ફંકી મેં તો ખબર પડતી નહીં. આ દોડી દોડીને આગળ આવી જાય. તારું જે કાઢે ત્યાં ઉભો રહે. હા બરોબર, હા બરોબર. બરોબર. હા બીજો આ જો. તમારે અત્યારે જે નવું છે આમ 500 જણાના ટોળામાં દેખાવો જોઈએ હો શર્ટ. હા આ ફૂલડો વાળો બરોબર હે ભાઈ. આ રાખો. બરોબર. આ આપડે ફંકી ઉપર કરી દો. ઓકે. હવે આ ભાઈને જે આનો સાદા કાઢવાનો હોય કાઢ દો ને યાર. એક કકરાટ બોલો પતો. સાહેબ હવે તમારે મને પ્લેનમાં આપો સાદો. પ્લેનમાં હા, એકદમ પ્લેનમાં. આ જો. આના ઉપર જે કલર ગમે ને આ કઈ દીધું આ પાડી. આ કલર જો સરસ યાર. આપણે આવા જ જોવે યાર. ખરેખર આવા જ શર્ટ આ છે. એક નંબર લાગશે તમારે. વાહ વાહ. જો બોલા આવા શર્ટ કહું તને હું. એટલે આ તને મારે શું કેવું આપણા ના ગમ્યો છે આ પણ. કલર કો આ તારા પેન્ટ ને શર્ટ ને જોતો ખરા યાર. ચો તાલમેલ આવે હે યાર. અરે બુડા મસ્ત તાલમેલ આવે છે. તો કે જો આ નહીં આવતો મેચ નહીં થતું જો. અને એ તારી ચોઈસ ની જ ખબર નહીં પડતી. તારા જે લેવું હોય લે. જો આ બ્લેક આવે જો. મિત્ર આપણે પેક કરો. અલે આ તોતલા તું એ કાળો ને તારો શર્ટ એ કાળો અને આ પેન્ટ ના કા જો મેળ આવે. અંધારામાં દેખાય નહીં. એટલે મારા તો લોકોને દેખાવા જવું છે પણ હું તો પહેરીને જવું. પણ લોકોને દેખાવો તો જોઈએ ને યાર. તું ટોળામાં રાતે અંધારામાં વરઘોડો કાઢશે ને તો તું દેખાય નહીં. મારે તો ટોરામાં કોઈ જોવા નહીં એથી જ જવું છે. લે કોઈ દેખાવા ના જોઈએ અંધારામાં. મારું પેક કરી દો. પેલું જે જબરજસ્ત ફંકી હે ને એ ફંકી વાળું જ પેક કરવાનું આપણું તો. કપડા સારા જો બોલે અહીંયા મસ્ત છે. અરે વાત જ ના થાય. આમની શોરૂમ યાર ફેમસ છે. નવો ખુલ્યો. તારા ફાટેલા ટોટલ કરતા મારા હું ખોટા. એટલે આ મારું ફંકી છે ફંકી. તને ખબર પડે છે વાતની. આપણા મિત્ર પેક કરી દેજો જો. એક તો સ કાળું ને કાળો શર્ટ લીધો છે ને પાછો બધી વાતો કરે છે. હવે એના ભાઈ ને કઈ મારે જવું છે. મારે મોડ ભાઈ થાય. ફટાફટ પેક કરી દો.
લો મિત્ર આપણે ફટાફટ પેક કરો મારે મોડું થાય મને બોલ્યા કરી એટલે દેજો ફટાફટ પેલા યાર. તૂટલાના મોડું થાય મારે એક તો ઉતાવળ કરાય કરે ભાઈ મેં પૈસા આપી દીધા બરાબર છે એ ભાઈ તું ફટાફટ આવજો સાહેબ. ઓકે થેન્ક હવે યુ. ગમે તેવા ફંકી આવે ને એટલે પેલો ફોટો મને મોકલવાનો અરે હેડ ને બુડા હેડ ને. ઉતાવળિયો છે પહોંચીથી પાસે નહીં કરવા દેતો એટલે ફંકી બંકી છો મિલવા જેવો યાર અમારે તો ફાપડા જબરો અમારે ફાટેલા બાટેલા લુગડો પહેરો ફંકી ફંકી કરી ખરેખર હા મિલિંગ આવતો રહ્યો. હો કપડા ઘરે મૂકીને આવ્યો સરસ 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 લે એવું કહેતો હતું પેલું કોઈ કહેતો હતું તું મને અલ્યા એ તો હારીમાં જબરો સીન શોટ ચાલ થઈ હું ગયો દીધું ચોક બેહીને વાત કરું હેડ પેલી બાજુ ઓ કોઈ ચો જવું બુડા ચો બે જગ્યા તઈ હોય કે જો કેટલી એવું? મસ્ત જગ્યા શું દીધું એટલે વાતમાં એવું થયું હા કે હારીમ તો હમણાં 4-5 વાર તો પહેલા જઈ આવેલો હું પૈણ્યા પછી હા હા પણ હમણાં છેલ્લી વખત ગયો ને હા હા તે જો તે ઘરની બહાર હે ને હા એકલો મારો હાળો જ ઉભો હતો શું આગળ ચમ તે વાત તો ખબર પેલા હા તે મારા હાળાએ મને જોયો ને હા તે શિખર હું થયું ને તે ઘરમાં ગયા હા હા તે એ ઘરમાં ગયા અને પછી મારા હાળીઓ ને બધા બહાર આવ્યા અને પછી બધા મને જોવા માંડ્યા તે હું તે તને જોયો નતો અત્યાર સુધી એટલે મને જોયો છે પણ હું જ કન્ફ્યુઝ થઈ ગયો હું કરવા જોતા હતા વાત તો ખબર હા હા તે પછી તોય મેં કીધું હશે એમને એવું લાગે કે આયા એમ એટલે કહેવાય બોલાયા છે હા તે ધીરે ધીરે કરતા આખા હાહરી વાળો બધો બહાર આવીને જોવા માંડ્યો તે હું કન્ફ્યુઝ થઈ ગયો કે હારું શું થયું હશે હા કોઈ થયું કે શું પણ મને કોઈ વાતની ખબર હતી નહીં હા એટલે હું તો જ્યો એટલે બધા બેઠા આવીને હા અને બધા મારા હોમું જોવે અને એકબીજા હોમું જોવે તારું મેં કીધું કોક લોચો થયો છે પણ ગમે તે થયું હોય પણ હવે આપણે તરત તો ખબર પડે નહીં હા પછી આરું 1-2 દાડા રહ્યો હા. પણ 1-2 દાડા બધા અંદર અંદર ગુસુર વાતો કરે તો તું કઈ કાંડ કરીને તો નતો ગયો ને એટલે આ વાત તો ખબર બધે ચો ધડે બેરું કૂટાયું એ વાત કરું તને બોલ 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 તે 2 દાડા પછી મારા ઘરે જવાનું થયું ને તો સ્વાભાવિક કે આપણે હારીમ જઈએ એટલે જે વડીલો હોય એ આપણાને માથે હાથ આશીર્વાદ આપીને પૈસા હાલે સાચી વાત તે એમને તો પૈસા આલ્યા હા પણ મારા નાના હાળા હાળીઓ આ બધા જે આવે ને એ ગલ્લા તોડીને મને તો પૈસા આલવા માંડ્યા શું વાત કરે લે તાર તો મજા પડી ગઈ લે એટલે મજા પડી જાય પણ હું થયું એ તો વાત સાંભળ પૂરી બોલ 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 તે હું હારું કન્ફ્યુઝ થઈ ગયો કે હારું કોઈ વાર નહીં હાલતા ના આ ફેર ચમ આવી રીતે ગલ્લા તોડીને મને પૈસા આલે હા હા તે ઘડીક તો હું વિચારમાં પડી ગયો અલ્યા તને જોઈને હરખ આવ્યો છે કે ચોથી વાર આયા હા અલ્યા મેં તાર ભાભીને કીધું હા સાઈડમાં લઈ જઈને મેં કીધું આ ફેર ચમ આવું છે તે કોઈ વાત કરી હતી શું કીધું હા. હું તો ઘડીક તો બાજ્યો મેં શું કીધું તે વાત પૈસા મોગ્યા તા શું હા તો કે ના મેં કઈ નહીં માગ્યા હા તો મેં કીધું તું જઈને પેલા પૂછી આય કે કોઈ લોચો થયો છે શું હા તે તાર ભાભીને મોકલ્યા મેં પૂછવા હા તે મારા હાહરી વાળાને બધાને પૂછ્યું હા તો કે તમારી પરિસ્થિતિ હમણાં ખરાબ છે કે શું વાત કરે લ્યા જબલો લોચો પડ્યો લ્યા ભાઈ કે જમીન હમણાં તકલીફ લાગે પરિસ્થિતિ ખરાબ લાગે તે તાર ભાભી કે ના એવું કોઈ નહીં કોમ ધંધો તો સારો ચાલે છે હા તો કે આ કપડા ઉપરથી એમનો ખ્યાલ આવે કે અલ્યા પેન્ટ ના આપણો હોય ફંકી ને એ લોકોને અવળું જોડાઈ ગયું કે ટીકડું મારેલું પેન્શન જમે તૂટી ગયા છે તે ભૂડા હું તને એ જ કહેવા માંગુ રમણભાઈ તને કંકુતરી આલી નહીં આલી એવું નહીં પણ તું આ ફાટેલો પહેરીને આવો અંગત કોઈ મારી ઇજ્જત તું ઘટાવા તો અકન એટલે પણ હવે આ ફેશન તો મારે કરવું શું યાર અરે પણ તારી ફેશન ના ગોમડામાં ના કે ફેશન ગોમડા તો ફાટેલો જ કહેવાનો એટલે મારો તો એવો તાલ થયેલો જ તું જુઓ તો બધા ડોકાચો કરીને જુઓ આમ તે ડોકાચો ગલત કરીને આમ જુઓ અને હું મહિનો ગૂંચવું કે હારું મોનો ના મોનો આપડી કોક ભૂલ થઈ છે હા કાં તો હોમે કોક થયું છે તે હું તો એવો ધર્મ સંકટમાં પડેલો તું જુઓ તો અને પછી આ જે પેન્ટ નું કીધું ને કે મેં કીધું અલે આ તો ફેશન છે તાર ભાભીને કીધું મેં કીધું જઈને સમજાય આ ફંકી ની ફેશન છે આ ફંકી કહેવાય પેન્ટ આ ફાટેલું નહીં ઠીકડું નહીં આ બધાના ગલ્લાના પૈસા પાછા હાલ એટલે means કે બેરે બોબડું કૂટવાનું એમ અલ્યા વાંધરે બેરું કૂટણું અરે વાંધો બેરું કૂટવાનું એમ તો યાર તને રમણભાઈએ કંકોત્રી આલી તો તારે મને કહેવાતું નહીં
લે આ તારી ફાટેલી ફેશન ના કારણે મેં તને નહીં કીધું પુડા. એટલે હા. એ ગોમડું છે, ગોમડામાં ફાટેલી ફેશન નહીં ચાલે. ઇજ્જત ગડા જો હું એમને હાજો પહેરીને જવું તાને. પણ હવે એ લોકો ના સમજે એમાં મારો હું ઓકી યાર. હવે એ તારી હાચે આપણે સિટીમાં એ બુડા સિટી ના ફાટેલું હોય ચાલે ઠીકડા વાળું ચાલે. એટલે હવે હારું ઉપાધિ ઉપર ઉપાધિ છે ને. સારું એક કામ કર પહેલે જઈએ જ ખરા જઈએ તારી કંકોત્રી આવી નહીં આવી એવું નહીં હો ભાઈ. પણ મેં આ ફાટેલી ફેશનના કારણે મેં તને નતું કીધું. એટલે રમણભાઈ ને મારે એવી મિત્રતા ને કે હું ગમે તેવા કપડાં પહેરીને જઉં ને કે નાયા ધોયા વગર જઉં ને તો કોઈ દાડો મને ના પાડે. અમારા સંબંધ જ એવા. સારું હેડ કોઈ નહીં હવે ફાટેલી ફેશન પહેરીને આવજે જવાનું. ના ના હવે આ છેલ્લી વાર હવે આપણા કપડાનો વે બદલી નો કે આવા ચીનછોટ થાય ના પોવાય આપડા. હેડ તાર.